નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં કોષ્ટાંત્રી સમુદાય વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા તેને કોષ્ટાંત્રી સમુદાય શા માટે કહેવામાં આવ્યું? કારણ કે તેની અંદર કોષ્ટાંતર ગુહાની હાજરી જોવા મળતી હતી. તેના આધારે આ સમુદાયને કોષ્ટાંત્રી સમુદાય નામ આપવામાં આવ્યું. ત્યારબાદ તેને દશમ તરીકે પણ ઓળખવામાં આવ્યા. તો દશમ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે તે પ્રાણીઓમાં સૂત્રાંગો બરાબર, તેમજ જોવા જઈએ તો તેના શરીર પર શું આવેલું છે? ડંખ કોષો આવેલા છે. ડંખ કોષો કહી શકો અથવા તો ડંખિંગાઓ. શું કહી શકો? ડંખિંગાઓ આવેલી છે, રચના આવેલી છે. તેને આધારે તેને દશમ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેનું નિવાસસ્થાન આપણે જોવા જઈએ તો નિવાસસ્થાન આ સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે દરિયાવાસી જોવા મળે છે. અને જોવા જઈએ તો અપવાદ રૂપે હાઇડ્રા છે, તે હાઇડ્રા એ મીઠા પાણીમાં વસવાટ કરતી જોવા મળે છે. બરાબર, તો અહીંયા તેની રચના વિશે ચર્ચા કરવા જઈએ તો સૌથી પહેલા તેના દૈહિક આયોજન. તો દૈહિક આયોજનમાં આ સમુદાયના પ્રાણીઓ એ પેશી સ્તરીય આયોજન ધરાવતા જોવા મળે છે, કે પેશીની હાજરી તેની અંદર જોવા મળે છે, પરંતુ અંગ તંત્ર કે અંગોની હાજરી જોવા મળતી નથી. એના સિવાય જોવા જઈએ તો ગર્ભસ્તરીય રચના આ સમુદાયના પ્રાણીઓમાં કેવી જોવા મળે છે? દ્વિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. દ્વિગર્ભસ્તરીય એટલે શું? કે આગળ બાહ્ય સ્તર, અંદર અંતઃગર્ભસ્તર, પરંતુ મધ્યમાં મધ્ય ગર્ભસ્તર આવેલા હોતા નથી. ત્યાં પ્રવાહીમય આયોજન જોવા મળે છે, જેને શ્લેષ્મ, મધ્ય શ્લેષ્મ તરીકે પણ તમે ઓળખી શકો. સમમિતિ જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ અળીય સમમિતિ ધરાવતા જોવા મળે છે, કે પ્રાણીને કોઈ પણ ધરીએથી એ ધરી મધ્ય અક્ષમાંથી પસાર થવી જોઈએ. કાપવામાં આવે તો છૂટા પડેલા ભાગો એ સરખા જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં આ સમુદાયના પ્રાણીના મધ્યમાં અધોમુખની હાજરી જોવા મળે છે. શું જોવા મળે છે? અધોમુખની હાજરી જોવા મળે છે. અને તેની સાથે સાથે કોષ્ટાંત્ર ગુહાની હાજરી જોવા મળે છે. શેની હાજરી? કોષ્ટાંત્ર ગુહાની હાજરી જોવા મળે છે. તો આપણે પાચન જોવા જઈએ આ સમુદાયના પ્રાણીઓમાં તો પાચન અંતઃકોષીય પણ જોવા મળે છે અને બહિર્કોષીય પણ જોવા મળે છે. બરાબર, જેમ આપણે સચિત્ર સમુદાયમાં ચર્ચા કરી ગયા કે અંતઃકોષીય પાચન જોવા મળે છે, કોષની અંદર જોવા મળે છે, પરંતુ અહીં આ જે માનો કે આ પ્રાણી છે તો પ્રાણીના શરીર દિવાલ ઉપર બહુસ્તરીય કોષીય આયોજન આવેલું છે. બરાબર, અને ત્યાં જોવા જઈએ તો કોષની અંદર પણ પાચન થાય છે અને વચ્ચે જે પોલાણ આવેલું છે તેને કોષ્ટાંત્ર ગુહા કહે છે. તો કોષ્ટાંત્ર ગુહાની અંદર પણ પાચન જોવા મળે છે. તો બંને પ્રકારે પાચનની ક્રિયા થતી જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર તેમજ પરિવહન તંત્ર તેમજ શ્વસન તંત્રની ગેરહાજરી જોવા મળે છે. હવે આ સમુદાયના પ્રાણીઓમાં કંકાલની આપણે ચર્ચા કરવા જઈએ તો જેમ કે પરવાળા છે, એ પરવાળામાં કંકાલ એ અંતઃકંકાલ જોવા મળે છે. બરાબર, અને તે શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળે છે. તો આટલી તેની સામાન્ય માહિતી વિશે ચર્ચા કરી ગયા. બરાબર, હવે આપણે તેના દૈહિક રચના વિશે ચર્ચા કરવા જઈએ કે આ સમુદાયના પ્રાણીઓ એ કઈ દૈહિક રચના ધરાવતા જોવા મળે છે તેના વિશે થોડીક ચર્ચા કરી જઈએ આપણે. તો આ સમુદાયના પ્રાણી આપણે જોવા જઈએ તો તેની દૈહિક રચના બે પ્રકારની ધરાવતા જોવા મળે છે. અમુક જે પ્રાણીઓ છે તે પુષ્પક જેવી રચના ધારણ કરતા જોવા મળે છે. અમુક પ્રાણીઓ એ છત્રક જેવી રચના ધારણ કરતા જોવા મળે છે. હવે પુષ્પક જેવી રચના ધરાવતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ સ્થાયી જીવન ગુજારતા જોવા મળે છે, કે જ્યાં વસવાટ કરે છે ત્યાં તેનો સંપૂર્ણ જીવનકાળ ગુજારતા જોવા મળે છે. અને છત્રક જેવી રચના ધારણ કરતા પ્રાણીઓ છે તે મુક્ત રીતે તરતા જોવા મળે છે. બરાબર, જો તેની આયોજન જોવા જઈએ તો પુષ્પક જેવી રચના ધરાવતા પ્રાણીઓનો આકાર જોવા જઈએ તો તે કેવો જોવા મળે છે? નળાકાર જોવા મળે છે.
બરાબર. જેમ કે અહીંયા મેં તમને દર્શાવેલું છે, અહીંયા આ રીતે સૂત્રાંગો આવેલા હોય છે, બરાબર. અને આનો આકાર જોવા જઈએ તો તે છત્રી આકારનો જોવા મળે છે, બરાબર. હવે ઉદાહરણ આપણે ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ હાઇડ્રા છે, તેમજ સમુદ્ર ફૂલ છે, બરાબર. એવી જ રીતના આના ઉદાહરણ તરીકે આપણે લેવા જઈએ તો જેલીફિશ છે, જેનો ઉપરનો આકાર છત્રી આકારનો જોવા મળે છે. હવે અમુક જે પ્રાણીઓ છે જેમ કે ઓબેલિયા છે, બરાબર. એ પ્રાણી છે એવું છે કે તે પોતાના જીવન ચક્રમાં બંને તબક્કાઓની હાજરી જોવા મળે છે, કે પુષ્પક પ્રકારની પણ રચના જોવા મળે છે, તેમજ છત્રક પ્રકારની પણ રચના તેના જીવનકાળમાં જોવા મળે છે. તો આપણે કયા ઉદાહરણની વાત કરીએ છીએ? ઓબેલિયા. ઉદાહરણ તરીકે ઓબેલિયા પ્રાણી છે, બરાબર, જે પોતે સૌપ્રથમ પુષ્પક અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં? પુષ્પક અવસ્થામાં. એ પુષ્પક અવસ્થા દરમિયાન તે અલિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. કઈ? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનથી તે છત્રક જેવી રચના ધારણ કરે છે, બરાબર. કેવી રચના ધારણ કરે છે? છત્રક જેવી રચના ધારણ કરે છે, બરાબર. હવે આ છત્રક જેવી રચના એ કેવી છે? મુક્ત છે, બરાબર. અને જ્યારે પુષ્પક જેવી રચના કેવી જોવા મળે છે? સ્થાયી જોવા મળે છે, કે જ્યાં હશે ત્યાં સ્થાયી જશે. હવે આ છત્રક જેવી રચના એ ત્યારબાદ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે, અને લિંગી પ્રજનન દ્વારા તે જે નવી રચનાના નિર્માણની પ્રક્રિયા કરે છે. એટલે કે લિંગી પ્રજનનની આખી પ્રક્રિયા તમને ખ્યાલ છે, જન્યુઓ જોડાય, બરાબર. એટલે કે એક છત્રક પ્રકારની રચના છે અને બીજા છત્રક પ્રકારની રચના વચ્ચે લિંગી પ્રજનનની પ્રક્રિયા થશે. એટલે કે એકનો નરજન્યુ અને બીજા છત્રક, માનો કે જેલીફિશ છે તેનો અંડકોષ, એ બંને જોડાશે અને ફલિતાંડ બનશે. અને ફલિતાંડ નિર્માણ થઈ ગયા બાદ તેમાંથી ઓબેલિયા જેવો જ પ્રાણી તૈયાર થશે નહીં, પણ સૌપ્રથમ લાર્વા સ્ટેજ તૈયાર થશે, બરાબર. અને તે લાર્વાના વિકાસ બાદ તેમાંથી પુષ્પક જેવી રચના ફરીથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે લિંગી પ્રજનન દ્વારા ફરીથી કેવી રચના પ્રાપ્ત થાય છે? પુષ્પક જેવી રચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયા જે જોવા મળે છે તેના જીવનકાળ દરમિયાન, બરાબર. તો આ પ્રક્રિયાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. શું જોવા મળે છે? એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે કે એકાંતર જનનની ક્રિયા દર્શાવતા પ્રાણીઓનું વર્ણન કરો. તો તમારે કયા સમુદાય વિશે વર્ણન કરવાનું? કોષ્ઠાંત્રીય સમુદાય વિશે વર્ણન કરવાનું. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પુષ્પક અવસ્થા એ શેનું પ્રતિનિધિત્વ કરે છે? અલિંગી પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે. અને છત્રક અવસ્થા એ લિંગી પ્રજનનનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળે છે, બરાબર. હવે અહીંયા જેમ આપણે અહીંયા વાત કરી ગયા કે શરીર પર ડંખ કોષો આવેલા છે, તો તમારે આપણી એનસીઈઆરટી બુકમાં ડંખ કોષો જેવી રચના તમને દર્શાવવામાં આવેલી છે, બરાબર. કે જે આ રીતે તેના સૂત્રાંગો ઉપર આવેલા હોય છે, તેને ડંખ કોષો પણ કહી શકો અથવા તો સૂત્રાંગ કોષો પણ તમે કહી શકો, બરાબર. કોઈ પણ નામ આપી શકો. તો ડંખ કોષોની આકૃતિ તમને આપવામાં આવેલી છે કે ડંખ કોષો કંઈક આવા હોય છે જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય, બરાબર. નિષ્ક્રિય અવસ્થામાં હોય ત્યારે તેના જે બહાર કશા જેવી રચના ઉદ્ભવતી નથી. હવે જ્યારે કોઈ પ્રાણીના સંપર્કમાં આવશે, એટલે કે ખોરાક પકડવાની જ્યારે ક્રિયા કરશે, એટલે આ જે સૂત્રાંગો છે, સૂત્રાંગો એ ખોરાકને પકડવાનું કાર્ય કરશે, ત્યારે તે સમયે આ જે ડંખ કોષો છે એ ડંખ કોષોમાંથી આ રીતે વિશિષ્ટ રચના ઉદ્ભવે છે, બરાબર. જે સામેવાળા જે પ્રાણી છે તે પ્રાણીની અંદર આ ડંખ કોષો એ દાખલ થશે, બરાબર. ડંખ કોષો દાખલ નહીં થાય, પણ તેનું આ સૂત્રાંગ એ દાખલ થશે અને તેના મારફતે તે તેના શરીરમાં રહેલું જે વિષ છે એ વિષ સામેવાળા પ્રાણીના શરીરમાં દાખલ થશે, જેને કારણે તેની નિષ્ક્રિય કરવામાં તે આ ડંખ કોષો મહત્વનો ભાગ ભજવે છે. તેમજ પોતાનું રક્ષણ કરવામાં પણ ડંખ કોષો મહત્વનો ભાગ ભજવે છે. તો ડંખ કોષોનું જો આપણે કાર્ય લખવા જાય તો એ બે કાર્ય કરે છે. એક તો પોતાના રક્ષણનું કાર્ય કરવા માટે ડંખ કોષો ભાગ ભજવે છે, તેમજ ખોરાક પકડવા કે ખોરાકને નિષ્ક્રિય કરવામાં, બરાબર.
કરવામાં આ ડંખકોષો મહત્વનો ભાગ ભજવે છે. કહેવામાં આવે છે કે આની અંદર જે રહેલું જે વિષકારી પ્રવાહી છે તે નાકમાં જોવા મળતા વિષકારી પ્રવાહી જેવું જ અસરકારક જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણે સમગ્ર લાક્ષણિકતા વિશે ચર્ચા કરી ગયા. પ્રજનનની ક્રિયા વિશે ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ એ અલિંગી તેમજ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. ભલે એનસીઈઆરટી બુકમાં આપેલું નથી પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ કે અલિંગી પ્રજનનની પદ્ધતિ જોવા જઈએ આ સમુદાયના પ્રાણીઓ તો અલિંગી પ્રજનન તે કલિકા સર્જન દ્વારા કરે છે. કલિકા સર્જન દ્વારા. બરાબર. કલિકા સર્જન પણ જોવા જઈએ તો મોટે ભાગે તે બાહ્ય કલિકા સર્જન દ્વારા કરે છે, એટલે કે શરીરની બહારની બાજુ કલિકા સર્જન કરે અને તે કલિકા મૂળ પ્રાણીમાંથી છૂટું પડીને જ્યાં પડે ત્યાં નવું વનસ્પતિ દેહ તે પુનઃસર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. તો એક ખાસ વિશેષતા તમે યાદ રાખવાની કે આ સમુદાયના પ્રાણીઓમાં પુનઃસર્જનની ક્ષમતા કેવી જોવા મળે છે? ખૂબ જ વધુ જોવા મળે છે. બરાબર. કે તૂટી ગયેલો ભાગ હશે તો પણ તે પુનઃસર્જિત કરી નાખશે. બરાબર. તો આ સમુદાયના પ્રાણીઓની એક ખાસ વિશેષતા વિશે આપણે ચર્ચા કરી ગયા. તેના સિવાય જોવા જઈએ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા પણ કરે છે. એ લિંગી પ્રજનનની પ્રક્રિયા દ્વારા સૌપ્રથમ લાર્વા સ્ટેજ એટલે કે ડિંભી અવસ્થા તૈયાર થાય છે અને ડિંભમાંથી એ મૂળ પ્રાણીના સર્જનની પ્રક્રિયા થઈ છે. તો અહીંયા વિકાસની પ્રક્રિયા જોવા જઈએ આ સમુદાયના પ્રાણીઓમાં તો વિકાસ પરોક્ષ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? કેવો જોવા મળે છે? પરોક્ષ જોવા મળે છે. એના સિવાય જો થોડીક વધારે માહિતી આપણે ચર્ચા કરવા છે તો આ સમુદાયના પ્રાણીઓ છે એ કાં તો એકલ જીવન જીવતા હોય છે. બરાબર. એકલ, જેમ કે ઉદાહરણ તરીકે હાઇડ્રા છે તે એકલ જીવન ગુજારતા જોવા મળે છે. અમુક પ્રાણીઓ છે તે સમૂહમાં જીવન ગાળતા જોવા મળે છે. કેવા? સમૂહમાં. બરાબર. તો તેના ઉદાહરણ તરીકે સમૂહમાં જોવા જાય તો તેના ઉદાહરણ તરીકે ઓબેલિયા છે. તેના સિવાય અમુક પ્રાણીઓ તે સ્થાયી જીવન ગાળતા પણ જોવા મળે છે. સ્થાયી જીવન તરીકે પણ ઓબેલિયા આવશે. બરાબર. અને મુક્ત રીતે તરતા પ્રાણીઓ પણ જોવા મળે છે જેના ઉદાહરણ તરીકે જેલીફિશ છે. તો આ રીતે આપણે તેના પ્રકારો વિશે ચર્ચા કરી ગયા. તેના સિવાય જોવા જાય તો આ સમુદાયને પણ જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તે આપણી 11મા ધોરણમાં સામેલ કરેલું નથી, તે આગળના અભ્યાસમાં આવશે. ચલો એના સિવાય આપણે ઉદાહરણોની ચર્ચા કરી જઈએ. બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખી નાખી. ઉદાહરણ તરીકે અહીંયા 3-4 ઉદાહરણ તો આપણે લઈ લીધા છે. કયા કયા? સમુદ્ર ફૂલ છે. બરાબર. તેના સિવાય જોવા જઈએ તો જેલીફિશ છે. તેના સિવાય જોવા જઈએ તો ઓબેલિયા છે. પછી જોવા જઈએ તો હાઇડ્રા છે. તેના સિવાય ફિરંગી મનવર નામ આપેલું છે. બરાબર. ફિરંગી મનવર. તેના સિવાય ગોર્ગોનિયા છે. તેના સિવાય પેન્નાટુલા છે. તો આ બધા સમુદાયના પેન્નાટુલા છે. તો આ બધા આપણે ઉદાહરણો વિશે ચર્ચા કરી ગયા. તો અહીંયા આપણું આ કોષ્ટાંત્રી સમુદાય પૂરું થાય છે. નેક્સ્ટ આપણે બીજા સમુદાય વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.